જામનગરના બેન્કિંગ સેક્ટરમાં આજે સન્નાટો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના 5 દિવસની કામગીરી અને અન્ય પડતર માંગણીઓને લઈ અને બેંકના કર્મચારીઓએ મોરચો માંડ્યો છે. શું છે સમાચારો, વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. જામનગરની મુખ્ય બેંકોના દરવાજા આજે ગ્રાહકો માટે નહીં પણ દેખાવો માટે ખુલ્યા છે. શહેરની વિવિધ બેંકના કર્મચારીઓએ કામકાજ છોડી અને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. 5 દિવસની કામગીરી અમલમાં લાવો તેવા સૂત્રો સાથે જામનગરના બેન્કિંગ કર્મચારીઓએ વહીવટી તંત્ર સામે બાયો ચડાવી છે. કર્મચારીઓની માંગ સ્પષ્ટ છે. જ્યારે LIC અને સ્ટોક એક્સચેન્જ જેવી સંસ્થાઓમાં 5 દિવસનું વર્કિંગ કલ્ચર વર્ષોથી ચાલી રહ્યું છે, તો પછી બેન્કિંગ ક્ષેત્રને કેમ બાકાત રાખવામાં આવ્યું છે? સતત વધતા કામના ભારણ અને માનસિક તણાવ વચ્ચે કર્મચારીઓ હવે 2 દિવસની સાપ્તાહિક રજા માટે મક્કમ બન્યા છે. જામનગરની ગલીઓમાં આજે બેન્કિંગ સેવાના સ્થાને માત્ર વિરોધનો અવાજ ઉઠી રહ્યો છે, સંભળાઈ રહ્યો છે. આજે અમે અહીંયા બેંક ઓફ ઇન્ડિયા ખાતે ડેમોન્સ્ટ્રેશન રાખેલા છે. ડેમોન્સ્ટ્રેશન શાના માટે રાખેલા છે? અમે 5 ડે બેન્કિંગ માગીએ છીએ ગવર્મેન્ટ પાસેથી. જે માગીએ છીએ જે ઓલરેડી અમારા બાયપોર્ટેટ સેટલમેન્ટમાં પાસ થઈ ગયેલું છે. 2 વર્ષથી IBA હારે ગવર્મેન્ટ હારે સમજૂતી થઈ છે, એમાં 5 ડે બેન્કિંગ પાસ કરી દેવામાં આવ્યું છે. તો પાસ કર્યા પછી ઇમ્પ્લિમેન્ટ નથી કરતી સરકાર. જે વસ્તુ ઓલરેડી અમને મળી ગઈ છે, જે અમને પ્રોમિસ આપી દેવામાં આવ્યું છે, રિટર્નમાં સ્વીકારવામાં આવ્યું છે, એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. એટલે એના ઇમ્પ્લિમેન્ટેશન માટે 5 ડે બેન્કિંગ માટે આજે અમે ભેગા થયા છીએ.